જૂની પેન્શન યોજના શરૂ કરી નવી પેન્શન યોજનાને બંધ કરવાની માંગ સાથે નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ દ્વારા સુરત કલેક્ટર થકી વડાપ્રધાન, નાણામંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ દ્વારા સુરત કલેક્ટર દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2007થી જૂની પેન્શન યોજનાને બંધ કરી નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે લાગુ કરાઈ છે, જેને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2005થી અસરથી લાગુ કરાય છે અને 1 એપ્રિલ 2005 કે તે પછી સરકારી નોકરીમાં દાખલ થનાર કર્મચારીઓ અને ફિક્સ પગારની નીતિના અનુસંધાને 1 એપ્રિલ 2005 પહેલા નોકરીમાં દાખલ થનાર પરંતુ 1 એપ્રિલ 2005 કે તે પછી નિયમિત નિમણૂક મેળવનારા કર્મચારીઓ નિવૃત્તિ બાદ મળતું આજીવન પેન્શન તેને સંલગ્ન કેટલાક લાભો બંધ કરી દેવામાં આવ્યા છે। હવે પેન્શન યોજનામાં કર્મચારીના પગારની 10% રકમની સામે સરકાર દ્વારા 10% રકમ મળી કુલ રકમ એનપીએફ ફંડમાં જમા થાય છે, જે રકમ શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે, જેથી કર્મચારી નિવૃત્તિ સમયે મળવાપાત્ર રકમ નિશ્ચિત રહેતી નથી। નિવૃત્તિ બાદ મળતી પેન્શનની અત્યંત નજીવી રકમમાં જીવન નિર્વાહ કરવું તે કુટુંબનું ભરણ પોષણ કરવું ખૂબ જ મુશ્કેલીસભર અને દોહેલું બનશે તથા કર્મચારી દારૂણ સ્થિતિમાં પણ આવી જાય છે। નવી પેન્શન યોજનાના અનેક ગેરલાભ છે, જેમ કે નિવૃત્તિ સમયે મળનાર રકમની અનિશ્ચિતતા, નિવૃત્તિ બાદ મળતું નહિવત પેન્શન, નિવૃત્તિ બાદ મળતા પેન્શન પર મોંઘવારી ભથ્થું ન મળવાથી પેન્શન નહિવત રકમ આજીવન કોઈ ફેરફાર ન થવો, મેડિકલ એલાઉન્સ, મેડિકલ બિલના ચૂકવવાની જોગવાઈની અભાવ, શેરબજાર આધારિત હોવાથી કર્મચારીની મૂડી અને વળતરના અનિશ્ચિતતા, આકસ્મિક સંજોગોમાં બચતની જરૂરિયાત હોય તો ચોક્કસ સંજોગો સિવાય નાણાં ન મળવા તેની રજૂઆત કરવામાં આવી હતી। નો ગ્રુપની અંદર જોઈન્ટ સેક્રેટરી તરીકે અમે જોડાયા છીએ। અમારો ફક્ત એક મિશન છે જૂની પેન્શન યોજના લાગુ કરવાની। અમે આજથી 1 વર્ષ પહેલાં નો ગ્રુપના માધ્યમથી સુરતની અંદર એની શરૂઆત કરેલી હતી અને આખા રાજ્યની અંદર જૂની પેન્શન યોજનાની ચળવળ શરૂ કરેલી હતી। આ દરમિયાન અમે ઘણા બધા કાર્યક્રમો આપ્યા હતા અને આ કાર્યક્રમો દરમિયાન ઘણી બધી જગ્યાઓ પર આવેદન આપી સરકારની રજૂઆતો કરી હતી અને આ સરકારની રજૂઆતો દરમિયાન સરકાર બેઠક પણ કરી હતી, પરંતુ જૂની પેન્શન યોજના અમને એ સમય દરમિયાન પણ પ્રાપ્ત ન થઈ હતી। વધુમાં નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ દ્વારા એ પણ રજૂઆત કરાઈ હતી કે અમારા પરિવારજનોને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી બાબતે સહજતાથી વિચારી અમને સાથ સહકાર આપી અમારી સમસ્યાને સરકાર સુધી પહોંચાડવો, તેનો સુખદ અને સકારાત્મક નિકાલ થાય તે માટે સઘન પ્રયત્નો કરશો તેવું જણાવ્યું હતું। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।